નમસ્કાર મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર. મિત્રો, 9 જાન્યુઆરી આજનો દિવસ એટલે કે NRI દિવસ, ભારતીય પ્રવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. 9 જાન્યુઆરીને શા માટે મનાવવામાં આવે છે? તો 9 જાન્યુઆરી 1915ના આપણા રાષ્ટ્રપિતા કહી શકીએ એવા મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત આવેલા અને એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનું શું મહત્વ છે, શું ઉદ્દેશ્ય છે, જોઈ લઈએ. દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વતનથી દૂર વિદેશમાં વસતા ભારતીયો માટે સમર્પિત છે, જે ભારતના વિકાસમાં પોતાના મહત્વપૂર્ણ યોગદાન માટે ઓળખાય છે. આ દિવસની ઉજવણી 9 જાન્યુઆરીને કરવા પાછળનું મુખ્ય કારણ કે મહાત્મા ગાંધી આ જ દિવસે 1915ની સાલમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા અને ભારતમાં આવી સ્વતંત્રતા સંગ્રામની ઘણી બધી ચળવળો કરી નવી દિશા આપી. પ્રવાસી ભારતીય દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો વિદેશમાં વસતા ભારતીયોને તેમની કૌટુંબિક અને સાંસ્કૃતિક મૂળ સાથે જોડવાનો પ્રયત્ન કરવાનો. વિદેશમાં જઈ દેશને વતનને ભૂલી નથી ગયા ને, એ માટે ભારતના વિકાસ માટે તેમના યોગદાનને સ્વીકારીને માન્યતા આપવી. ભારતના વિકાસ માટે કેટલું યોગદાન આપે છે એને માન્યતા આપવી, એને પ્રોત્સાહિત કરો ભારતના વિકાસમાં જો એ યોગદાન આપે છે તો. અને ત્રીજો ઉદ્દેશ્ય અહીંયા આપેલો છે કે ભારત અને વિદેશમાં વસતા ભારતીય સમુદાય વચ્ચે સહયોગ વધારવો, સાથ સહકાર વધારવો. તો ત્રીજો ઉદ્દેશ્ય એ છે કે વિદેશમાં વસતા ભારતીયો અંદરો અંદર એકબીજાને સહયોગ આપે, સહકાર આપે. કેવી રીતે ઉજવણી થાય છે? તો પ્રવાસી ભારતીય દિવસ ઔપચારિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ આયોજન સાથે ઉજવાય છે. સેમિનાર અને ચર્ચા થાય છે કે ભારતીય સરકાર અને આર્થિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રવાસી ભારતીયોના યોગદાન અંગે ચર્ચા થાય છે. કોઈ ખાસ મુદ્દાઓ જેમ કે વિદેશી રોકાણ, ડાયસ્પોરાના હિતો અને મજૂરીની સમસ્યાઓ પર ચર્ચા થાય છે. અહીંયા એક શબ્દ આપેલો છે ડાયસ્પોરા, જે ગ્રીક શબ્દમાંથી આવ્યો છે. ડાયસ્પોરા એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં ગયેલાઓનો સમૂહ. એવોર્ડ વિતરણ સમારંભ થાય છે. પ્રવાસી ભારતીય સન્માન. આ દિવસે સ્વદેશ માટે પ્રભાવશાળી જેમણે કાર્ય કર્યું હોય, સારું યોગદાન આપનાર હોય એ પ્રવાસીને પ્રવાસી ભારતીય સન્માન એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને રજૂ કરવા માટે નૃત્ય, સંગીત અને નાટકોનું આયોજન થાય છે. વિદેશી ભારતીયો ભારતીય પરંપરાઓથી વધુ જોડાયેલા રહે તે માટે આવા કાર્યક્રમોનું ખૂબ મહત્ત્વ છે. જરૂરથી જણાવજો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો, અને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો નવા છો ચેનલની અંદર તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, કારણ કે ઘણી બધી રોચક માહિતી આગામી વિડીયોઝની અંદર આપ સૌને જોવા મળશે. ધન્યવાદ.